શું ખરાબ કર્યું તમે? લૂંટી લીધા છે બધી રીતે. 45 થી 50,000 માં ઉતાર્યા છે. કમાઈ કમાઈને અમારે એને જ દેવાનું. એટલે પણ તમે દાણા જોવા પછી શું કર્યું? દાણા જોડાવ્યા અમે એની પહેલા શરૂઆતમાં અમે મળ્યા હુડકો ચોકડીએ તો અમારે આજે માંડવામાં જવાનું છે કે અમે અત્યારે બેઠક નહીં કરીએ, કાંઈ વાંધો નહીં. અમે એ રીતે એને કીધું તો કે કાંઈ વાંધો નહીં, કે બેઠક અત્યારે ન કરો તો કાંઈ વાંધો નહીં, અમે કાલે તમને ફોન કરીએ. સવારે 11:30 મારા હસબન્ડનો ફોન આવ્યો. પેલા મારા હસબન્ડે એને ફોન કર્યો કે મહેશભાઈ આ રીતનું છે કે ક્યારે આપણે બેઠક ગોઠવવી છે. તો કે કાંઈ વાંધો નહીં, કે આપણે અત્યારે બેઠક નહીં, હું સાંજે ફ્રી છું, સાંજે આપણે બેઠક કરીએ. મારી ઘરે આવ્યા 5100 રૂપિયા ફી લીધી એને. રાજકોટમાં ભુવા મહેશ મંજી વાળા કે જેઓ મેલડી માતાના ભુવા છે, મામાના પણ કામ કરે છે. છેલ્લા 10 વર્ષથી લોકોના દુઃખ દર્દ મટાડવાનું કામ, જોવાનું કામ, બેઠક કરવાનું, ધૂણવાનું અને લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનું કામ કરતા હતા. જેઓએ આજે મેટોડાની અંદર દાણા જોવા માટેની બેઠક કરતા રંગે હાથે ઝડપાઈ ગયેલ છે. તેઓએ આજે વિજ્ઞાન જાથાની સામે કબૂલાતનામું આપ્યું છે અને કાયમી દોરાધાગા બેઠક કરવી, ધૂણવા, લોકોના દુઃખ દર્દ મટાડવાના ધતિંગ છે, કપટ લીલા કાયમી બંધની જાહેરાત કરી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા કોઈ પણ દુઃખ દર્દ મટાડવા માટે મેડિકલ સારવાર લેવી જોઈએ. આવા ભુવા ફરારી ફકીર કે મુંજાવરોથી દૂર રહેવું જોઈએ. આજે તમામ જાતની કપટ લીલા બંધ કરી છે. એની સાથે 4 સાગરીતો હતા, તેઓએ પણ કબૂલાત આપી અને માફી માંગી છે. અને આવી લોકોની ઘરે બેઠક કરી અને ખર્ચા કરીને 5100 રૂપિયાની ફી લેતા હતા. અને આ બધી ધતિંગ છે અને ખરે સમયે એને માતાજી કામ ન આવ્યા, કોઈ શક્તિ કામ ન આવી. આના ઉપરથી લોકોએ ધડો લેવાની જરૂર છે કે આપણે રાષ્ટ્રને મજબૂત કરીએ, પુરુષાર્થ કરીએ, વાસ્તવવાદી થાય અને આવા અંધશ્રદ્ધાથી દૂર રહેવા તથા અપીલ કરે છે.